शिक्षित हूँ, सशक्त हूँ, अपने हकों की बलिहारी हूँ, एहसानों की मोहताज नहीं, गुलामी में नहीं रहने वाली हूँ। मैं भक्ति, शक्ति, प्रेम और बलिदान की ऐसी अमर कहानी हूँ। हाँ, मैं लक्ष्मी, सरस्वती, मैं ही तो दुर्गा काली हूँ। हाँ, मैं एक नारी हूँ। સ્ત્રીને જ્યારે જરૂર પડે ત્યારે એ દુર્ગા પણ બની શકે છે અને સરસ્વતી પણ બની શકે છે. માત્ર પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. પરિસ્થિતિ પ્રમાણે સ્ત્રી પોતાના રૂપ બદલી શકે છે. આજે એવી જ એક સ્ત્રીની વાત કરવી છે. આજે એક એવા આઈએએસ અધિકારીની વાત કરવી છે જેમના પદ જેટલી વાર બદલાયા, જેટલી વાર અલગ અલગ શહેરોમાં ગયા, એટલી વાર અલગ અલગ રૂપ દેખાયા. અમે જ્યારે કેવાયસી કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા કલેક્ટરોની બદલી થઈ ગઈ છે. ઘણા બધા કલેક્ટરોએ નવા પદભાર પણ સંભાળી લીધા છે. આજે એવા જ એક કલેક્ટરની વાત કરવી છે જેમને આજે જ મહીસાગર જિલ્લાનો પદભાર સંભાળ્યો છે, જેમની ગણતરી સિંઘમ આઈએએસ ઓફિસર તરીકેની થાય છે. આજે વાત કરવી છે નેહા કુમારીની. નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાયલ રાઠોડ. તમને યાદ હોય તો હમણાં થોડા સમય પહેલા જ અમદાવાદમાં માલધારીઓ વર્સિસ એએમસીની જબરજસ્ત લડાઈ ચાલતી હતી. તે સમયે આઈએએસ નેહા કુમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હતા. ઘણા બધા વિડીયોઝ નેહાબેનના વાયરલ થયા હતા, જેમાં એ હાથમાં દંડો લઈ અને રખડતા ઢોરોને પકડવા માટે ઢોર પાર્ટી સાથે જતા હતા. ત્યારથી જ લોકો એમને મહિલા સિંઘમ આઈએએસ કહેવા લાગ્યા. નેહા કુમારી મૂળ ઝારખંડના છે અને તેમને બી ઇલેક્ટ્રોનિક્સમાં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી. બાદમાં 2015માં તેમનું સિલેક્શન થયું. પહેલાં એ મહીસાગરના ડીડીઓ રહી ચૂક્યા છે, ત્યારબાદ દાહોદના ડીડીઓ પણ રહી ચૂક્યા છે અને હવે મહીસાગરના એ કલેક્ટર બન્યા છે. મહીસાગર વિસ્તારને સારી રીતે ઓળખે છે. આ તો એમનો એ ચહેરો હતો કે જેમાં લોકોએ ટીકા અને પ્રશંસા બંને કરી, પરંતુ નેહા કુમારીનો એક એવો ચહેરો પણ બતાવો છે જેનો ટીકાને કોઈ સ્થાન નથી. નેહા કુમારી જ્યારે દાહોદના ડીડીઓ હતા ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા હતા, સમાચારોમાં પણ આવ્યા હતા. આમ તો કોઈ અધિકારી હોય, સારી પોસ્ટ પર હોય તો એ માણસ એવું વિચારે કે એના બાળકને સારામાં સારી સ્કૂલમાં અભ્યાસ કરાવે અને એને મોટો માણસ બનાવે. પણ નેહા કુમારી એવું ન વિચાર્યું. જ્યારે દાહોદના ડીડીઓ હતા ત્યારે તેમણે પોતાના પુત્રને છાપરી ગામમાં આવેલી એક આંગણવાડીમાં મૂક્યો. એ સમયે એ રોજ પોતાના બાળકને આંગણવાડીમાં મૂકી અને ઓફિસે જતા હતા. જ્યારે તેમને પોતાના બાળકને ત્યાં મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આંગણવાડી હોય કે સરકારી શાળા, સરકાર બાળકોના અભ્યાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે પોતે પણ સરકારી સિસ્ટમનો એક ભાગ છે, એક હિસ્સો છે, એટલે પોતે સરકારી સિસ્ટમ અને સુવિધાનો ઉપયોગ, ભરોસો એમને રાખવો પડશે. કારણ કે જો એ ભરોસો નહીં રાખે તો સામાન્ય માણસ કઈ રીતના ભરોસો કરી શકશે? સરકારી આંગણવાડી કે શાળામાં આ પ્રકારની સુવિધા અને વાતાવરણ ઊભું કરવાથી લોકો ચોક્કસપણે પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં અને આંગણવાડીમાં મૂકશે. આમ એમણે જે કર્યું એની નોંધ નેશનલ મીડિયાએ પણ લીધી અને બાદમાં ઘણા બધા ઓફિસરોએ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં મૂક્યા. આમ નેહાબેનને લોકો બે અલગ અલગ રીતના ઓળખે છે. એક જે અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર હતા અને જેની છબી સિંઘમ જેવી હતી, અને બીજા એ કે જે સરકારના એક એવા અધિકારી જે ખરેખર સિસ્ટમમાં કંઈક બદલવા માટે, ચેન્જ કરવા માટે પગલાં ભરે છે. હવે નેહા કુમારી મહીસાગરના કલેક્ટર તરીકે કેવું કાર્ય કરે છે એ જોવાનું રહ્યું. તમને અમારી આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો, કારણ કે અમે આ બધી જ માહિતી તમારા માટે અલગ અલગ વેબસાઇટ્સ અને વિડીયો જોઈને એકઠી કરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જમાવટને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.